નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટી ભેટ આપવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો જેને ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તેને લઈને આખરે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં આખરે વધારો જાહેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો મંજૂર કર્યો છે. અગાઉ જુલાઈ 2024માં સરકારે મોંઘવારી ભથ્થા ડીએમાં 3% વધારો કર્યો હતો. હવે 8મા પગાર પંચના અમલીકરણ પહેલા આ વધારાથી મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% સુધી પહોંચી ગયું છે. આ નિર્ણયથી લગભગ 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને સીધો લાભ મળશે, જેનાથી તેમના નાણાકીય સ્થિરતામાં વધારો થશે. સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેથી કર્મચારીઓ માટે ખુશખબર એ છે કે 2 મહિનાના બાકી રહેલા વધારો પણ માર્ચના પગાર સાથે ચૂકવવામાં આવશે, એટલે કે એપ્રિલ મહિનામાં બાકી એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્તમાન ફુગાવાના દર અને તેમના મૂળ પગારના આધારે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆર આપવામાં આવતી હોય છે. ધન્યવાદ.